હેલો ફ્રેન્ડ્સ, બધાનું સ્વાગત છે મારા નવા એક વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો કે ગુડ મોર્નિંગ એટલું મોડું થયું હોય થોડું. દુકાનની સાફ સફાઈ ને બધું થઈ ગયું છે. અને હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આ બાજુ આવો થોડાક. હાલો સાફ સફાઈ કરવાની હતી. સાફ સફાઈ થઈ ગઈ છે, આમ દેખાતી નથી, આમ જોવો તો. તમારે કરવાનું હોય કરી નાખો બહાર. અત્યારે મોડી હું આવી છે. મોડી કાંઈ નહીં, ટાઈમ છે જ આપણી પાસે ઘણો. એમ નહીં તો દીદી પણ આવ્યા હોય અને મેરેજની ખરીદી કરવાની છે ને, એટલે તો હમણાં ખરીદી કરવા જાય અને પછી પાછા મળીએ અને બતાવી બસ શું લઈ આવીએ ને એવું બધું. 2 hours later. જો ફ્રેન્ડ્સ, તો શોપિંગ કરીને આવી ગયા છે ને બપોર થઈ ગયું છે અને હવે તો થાકી ગયા, બહુ બધી શોપિંગ કરી લીધી. જબલો ભરી દીધો છે. આવી બધી શોપિંગ કરી છે માંડવાની. પછી એક એક વસ્તુ બતાવીશ, ફ્રી થઈશ ને ત્યારે કસ્ટમર હતા ને થોડોક તો ટાઈમ ન મળ્યો, બરાબર ને? ઈ જબલું હે કે જબલો છે? જબલો એમ તો કહું, જબલો ભરી દીધો છે મોટો. ઉપડી ગયો તો કે રિક્ષા કરી હતી? રિક્ષા કરી પડે. હાલો બપોર થઈ ગયા, જમવા નથી દેવું. હા તો જમી લઈ ને હમણાં. હાલો તો હાલો જમી લઈ પછી પાછા મળીએ તમને. તો ફ્રેન્ડ, રોજની જેમ આવી જાય આપણી પાસે સ્કેમ આવી ગયો છે મોટો બધો. ટિફિનમાં કાંઈ પાપડ કાંઈ પાપડી પાપડી કાંઈ અને નાને જો પરેણે બાર લેવા મોકલા હતા ને મોઢું જો. તારે હે ને રોઈ ગયો તો એ ખાને આપણે પાપડનો ડબરો ભરીને દે રાખી દેવું દુકાન ગોડાઉનમાં. દુકાન જ કરી નાખીએ એટલે હું કટક બટક ને વેફર ને બધું આવી જાય એમાં. આજુબાજુ વાળાને કોઈને જોતું હોય તો આપણે દઈએ અહીંથી એમ. તો એવું ખાવા બેવા થાય ને તો એમ કે હાલો આ તો ભૂલાઈ ગયું છે. ભૂલાઈ ન ગયો, ઘરે જ ન હોય આવું કઈ તો શું કરું? દુકાને છે જ ને ત્યાં ઘરની દુકાનો ન પાવે, બહારનું હોય તો બધું આપણે દુકાને એટલે બીજા દુકાન એટલે હું ફેર પડે? તે તો ગોપાલ જ ને અને બાલાજી, બીજું શું છે? કઈ નહીં, કોકને કમાવાનો મોકો દેવો જોઈએ ને, આપણે દુકાનેથી થોડું લેવાય. એવું તો કપડા આપણી દુકાને ના એ તો લઈ લેવાય, બીજા મોંઘા પડે. આમાં તો હું એ લોકોને રૂપિયો જ વધતો હોય, આમાં તો થોડા બધા વધતા હોય ને એટલે એ ન લેવાય બીજેથી. એ નગર આપણી દુકાને જ ન લેવાય. ના એ તો અહીંથી જ લેવું પડે, નહીંતર આપણે પોસાય નહીં. હાલો તે જમી લ્યો, પેટમાં જીવડા બોલે છે. હા ચાલો ફટાફટ. મિત્રો જો આજે છે ને ભજીયાનો પ્રોગ્રામ છે. જો અત્યારે સામગ્રી બધી ચાલુ છે, કામકાજ તૃષાલીની બધી છે ને હજી દુકાનેથી આવે છે. લાઈટ કરી દે મોટેલ. એટલે હે ને આજ તો એવું છે કે પ્રેન્ક કરવાનો છે મસ્ત. એ હમણાં આવી જાય. તો પ્રેન્ક એવો છે કે આજે છે ને વેફરની બધાય નાખવાના ભજીયા અને વેફર છે ઝોલો ચિપ્સ. આની વિશે તો તમે જાણતા દઈશો, અને ન જાણતા હોય તો દરેક યુટ્યુબમાં કે ક્યાંક જોઈ લીજો. દુનિયાની તીખામાં તીખી ભયંકર વેફર ઝોલો ચિપ્સના ભજીયા ખવડાવવાના. શું કે રાજદા? કમ્પ્લીટ છે ને મિક્સ કરીને આપણે છે ને આજ રાખી તો જો બાલાજીની વેફરમાં મિક્સ કરી દીધું હે. તો થોડુંક આમાં કલર દેખાઈએ ને એટલે આને થોડુંક છે ને આપણે વહીવટ અંધારામાં ખવડાવી જોઈએ ટૂંકમાં, કેમ કે આ દિવસની કંઈ ખાય ને તો આ વર્તી જાય કે આમાં આપણે કંઈક કાળા થોડું કર્યું હોય એમ. તો આજ તો છે ને બધાને ધ્યાન રાખીને ખવડાવવાનું છે અને છેલ્લે ખવડાવવાનું છે, કેમ કે નકર પછી વાં બીજું કંઈ ખાઈ ન શકે, સમજે? તો હાલો જો પછી બધા છે ને આમ ભજીયા ખાઈ લઈએ ને પછી એમ લાગે ને કે હવે આ ઊભું થાય એમ છે, પછી હું એમ કહીશ કે રવિવાલ ચી આપણી વેફર તો લઈ લે, બરોબર ને? આ મેન ટાર્ગેટ છે ગૌલું, આપણે ગૌલા ને જ ખવડાવવાની. કેમ કે એને બહુ તીખું બહુ લાગે, ગમે એ વસ્તુ મોરી દો ને તોય તીખી જ લાગે. હાલો એ આવતા હોય એવું લાગે છે, તો મળીએ પાછા હવે હમણાં. જો અત્યારે અમે તીખું લાગે ને તો એના માટે એક મસ્ત જુગાડ કર્યો છે, કેમ કે તીખું લાગે તો પાછું તો વાળવું જ જોઈએ. એટલે એના માટે છે ને મસ્ત અત્યારે જો થમ્સઅપ લઈ આવ્યા છે. થમ્સઅપ ને ચીકી, કેમ કે હું થમ્સઅપ પીએ ને તોય ભેગું નહીં થાય, એટલે માથે ચીકી એક ખવડાવી દેવાની. તોય જોકે ભેગું તો થાય જ નહીં. પાણી પીએ કે થમ્સઅપ પીએ કે છાશ પીએ, આ થોડુંક અડધું તીખું થઈ જાય ટૂંકમાં, એમ સમજો? હા. જેટલું લાગ્યું નથી ને અડધું લાગશે. એટલે આ છે ને ધબધબાટી બોલાવવાની છે. લગભગ ભવિષ્યમાં કોઈ દી નામ નહીં લે ભજીયા ખાવા છે. શું કેવું રડલા? જિંદગીમાં નામ નો લે મોટા. કેમ કે ગવો તો હે ને થોડાક દે એમ કે હાલો ભજીયા કરી. બર્થડે હોય તો કે હાલો ભજીયા. તો હાલો હે ને લાગે કે ગાડી આવી ગઈ છે, તો હાલ રાજલા આપણે એને હવે હકેલી લઈ. હા એની હાલો તો આવી ગયા છે. હવે અમે અમારી માયા હકેલ લઈ હવે પાછા મળીએ. આને કંઈક થાય છે, જો આને કંઈક થાય છે. તો અત્યારે દો ટાઈડ ના આવે છે. હું કે ડબલ કોટ હતા આપણી ટોપા માથે ટોપો પહેર્યો તો, ડબલ શર્ટ, ડબલ સ્વેટર, ડબલ પેન્ટ, ડબલ મોજા. ઓહો ઉપરથી નીચે બધું ડબલ હો. બૂટે બે નો પહેર લેવાય. ની અંદર ચંપલ હે ને ઈ નો મજા આવે. હે આપણી ક્લિપ ઉતરી છે. જોયું આને પાછું હું ઓલો મતભેદ આવે એમ છે.
આયા ને આયા ટિફિન કાઢે ને કે હાલો રાત ઉટકી નાખો ઈ કે લે આવું છે જોયું ને ગવા ઘરમાં તો કરવા હજી ત્યાં ડેલ જ પૂગ્યા છે તાઈ કે હાલો રાજી કે ટિફિન ઉટકી નાખો તી કે જોયું કીધું એટલે વહી ગયો. હાલો મિત્રો તો આજે તો હે પ્રોગ્રામ, તો તમે વ્લોગમાં જોતા રહીજો શેનો પ્રોગ્રામ છે એ. તો અત્યારે આવું છે, ભજીયા બનાવવાના હતા તો કારીગર ભજીયાના કહે કે ઘરમાં નથી બનાવવા, ઘરની બહાર બનાવવા. તો અમે ગામના ઝાપે ઠેઠ ઈટું લેવા ગયા હતા પઠે. થોડી મેલ ઈટું લઈ આવ્યા છે આટલીક. આ કારીગર શું પાછા બોમ્બેથી આવે, આ બોમ્બેથી કારીગર આવ્યા છે. એ કારીગર કહે કે જો અહીંયા ભઠ્ઠો બનાવવાનો છે બહાર, અને બહાર જ ભજીયા બનશે. અને હવે આ બધા છે ને ચૂલો બનાવે છે. શું લાગે રાજલા, હજી ઈટું લેવા જાવી જોઈએ? ક્યાં ઠેઠ ઈટું લેવા ગયા હતા એમાં મકોડા હોતી હો. કા બોલતી પબ્લિક મોટું કઈ બાજુ આ બાજુ આમ રાખું ગમે હવે પાછું વાસ્તુશાસ્ત્ર જોવું જોઈએ એટલે આમાં મોઢું ક્યાં રાખવું હે. સુલો મૂક્યો હે નિધિ અને કે હવે કે મોઢું કઈ બાજુ રાખવાનું, એમાં એ કે વાસ્તુશાસ્ત્ર જોવું જોઈએ. ત્રણેય બાજુ મોઢા તો હે, તાર ઘરના ત્રણેય બાજુ મોઢા તો હે. ત્રુશાલીન ઘરના કે હવે ક્યાં મોઢું રાખવું છે. આ જો આ જો એ બધા નહીં આવતા કાંકી તારે ખાલી રાઈટ થઈ પ્રેમ ઊભું થી થવું છે બેસો. કે નથી થવું બેઠા રહ્યો તો બેઠી રહે. લાકડું પાડ લાકડું લેવું હે લાકડા લેવા આવ્યા હેલા ભાઈ. હે ઊભો રહે થાવું ને માઇલ છે ને જોયું ને હવે મારે એ નહીં લાકડું આવ્યું હાથમાં પ્રોગ્રામ બીક હતી. પ્રોગ્રામ એમને એમ થોડોક થાય છે કઈ, હા, એ. બરોબર ને? લાકડા આ તો હારું અહીં છે ને કાપવા જવું પડે હમણાં ખેતરમાં એટલે આમાં લાકડું હે, મગર હે, થોડી મેલો લાકડું હે. આ પેલા આ શટર આમ મારા ઊંચું રાખવું દો. જવા દે લઈ જાઓ. જાવ દે ભાઈ જાવ દે જાન દે ભાઈ જાન હવે ફાઇનલી જો હવે હે ને પ્રોગ્રામનું કામકાજ ચાલુ થયું છે. મરચાની પટ્ટી ને કાંદાની પટ્ટી આ લાનત તો ભજીયા ખાવાનું ચાલુ કરી દીધું. જોઈ લે બનાવ્યા વગર જ જોયું ભજીયા હતા. શું હતું? કાંદાની પટ્ટી નહીં, કાંદા ભજીયા. હા, કાંદા ભજીયા, પછી મરચા ભજીયા અને ફૂલવણી ભજીયા. અને આ બીજું શું છે આમાં? અડબીના પાન છે, પછી લીલું લસણ છે, હમ મેથી છે, કોથમીર છે, આદુ મરચાની પેસ્ટ છે. બરોબર, અને સાથે તીખી તીખી ત્રુસાલી છે. ઈ તો છે જ. જો એ ને તો ઓલવેઝ તીખી જ રહેવાની છે ભાઈ. તારી હું અને આ બીસાકડો જો કામ કરી કરીને જો તમને બધા ફ્રેન્ડ્સ ને છે ને એક વાત કહું પડી. હા કહી દ્યો કઈ જ દે હાલ જરીક. જલ્દી વાત જોવે આમ કહી જો દ્યો. આપણે જમીનમાં નાખ્યું નહીં તો આ ડુંગળી કેમ ઉગી જાય કોમેન્ટ કરો હાલો. જમીનમાં નાખ્યા વગરની ડુંગળી કેમ ઉગી જાય એમ? બોલ હાલ. હવે આપણે હમણાં હે ને રિસર્ચ કરી, યુટ્યુબ ને પૂછી લઈ. આ બાય ડુંગળી તારું શું કહેવાનું ગવા? મને ખબર છે પણ કેવું નથી, ખેડૂત પુત્ર છે એટલે એટલી તો ખબર હોય. હાલો તો ઈ તો ભાઈ ખબર હોય કોમેન્ટ કરતા જજો. સસ્પેન્સ છે એ વાત. તો ફાઇનલી ખબર પડે તો હું છેલ્લે કહી દઈશ, બરોબર. સાંભળી લેજો. તો હવે આ ચૂલો જગાવવાની વાત રહી, તો હવે કાર્બિન પાણો ગોતી આવી પછી ચૂલો જગાવી. જો અત્યારે કાર્બિન પાણાથી તો ભેગું થયું નહીં, તો રાત લઈ આવ્યો છે અગરબત્તી. અગરબત્તી નો કહેવાય, શું કહેવાય લાને? આને માટી માચીસ. તો માચીસ ને નીચે પડીકું મૂક્યું છે એક, હવે એનાથી આગ જલાવી છે ફાઇનલી. તો હવે જો આગ જલી ગઈ એવું લાગે છે, અને તેલ મૂક્યું છે અહીં ત્રુસાલી પાસે. એટલે તેલ તો હમણાં એમને ગરમ થઈ જાય, ત્રુસાલી પાસે પીડ્યું એટલે એને આ મૂકવાની જરૂર તો નહીં પડે. ભજીયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, અને જો અત્યારે જો આ ટીપુક ટીપુક ભજીયા ચાલુ કર્યા છે. આ ઘરે રાજલાના ઘરના લોટ તો જો બાંધ્યો જોયું જોયું હું કે ગવા રાજલાના ઘરના લોટ તો જો બાંધ્યો. નાનીકડી ચૂલીમાં ભજીયા બને છે અત્યારે, અને હજી અહીંયા હાલે કટિંગ, કેમ કે ત્યાં હજી વેરાયટી પડે સમજા. અહીંયા પટેની બને છે, બસ લે બસ. અહીંયા હજી બીજા બને છે કાંદા ભજીયા. તો રાજલાને કે લઈ ખટારો લઈને પછી આખશે કોણ? રાજલો ખરો પીઓ ખટારો મીન. જોઈ લે ભૂખડ જો આ ભૂખડ લોટે કાસો હારા રા 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 છે પાછી. હા એને હાથ ધોવરાય. ડેટોલ ડેટોલ વિડિયો સાક્ષીમાં હે. ડાબા આઈથી જઈતું તું. હારા રા રા તો હાવ નહીં હાલે. જલ્દી ધો, હાથ ધો ભાઈ.
અત્યારે ભજીયા પડવાનું ચાલુ થઈ ગયું છે અને જો અત્યારે સીધા ગરમા ગરમ ભજીયા. તું ક્યાં ભાગ્યો મોટા? કેમ બાકી નિધિ ભજીયાનો પ્રોગ્રામ? એક નંબર. સીધા જો ચૂલામાંથી ભજીયા બનતા જાય, ત્રુસાલી સીધી ઘા કરતી જાય થારીમાંથી સીધા મોઢામાં. જોયું ને? મોઢું ખોલે તો સાલે મોઢામાં દઈ દે સીધા. અરે ગરમ લાગે કે નહીં ભાઈ? તેલમાં પડે મોઢામાં પડે. ચાલો તો મિત્રો ભજીયા ખાવા ગરમા ગરમ. અમારા ફ્રેન્ક નું થઈ ગયું છે ભજીયું. પ્રેન્ક નો સામે પ્રેન્ક થઈ ગયો. હા તો પ્રેન્ક કરવા આવ્યા તા બે. હા અમે કઈ હું આમ અલીગઢ થી આવો છો તમે? અલીગઢ થી આવો છો એટલે હા અમે કઈ હું અલીગઢ થી આવી. હું કે આજ નહીં પણ એકવાર તો આટીમાં લઈ હું છું નિરેત રાખીને. એકચ્યુઅલી આવીશ નહીં દીધું વાટીમાં. એકચ્યુઅલી જોઈ લેશું કઈ વાંધો નહીં. તાજ વતી દે. પ્રેન્ક કરવો એ તમારું કામ નહીં. કાંઈ વાંધો નહીં, જોઈ લેજો. આમ જો આમ મોઢું જોઈ લેજે મારું હવે તું ક્યારેક, બરોબર? આ વાત ઉપર શરત થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, આ તો પ્રેન્ક માં બરોબર ને નિધિ? તમે જોજો. અમારી હારે પ્રેન્ક કરવા આવ્યા ને શું કેવું ગયું? એમાં હું એકચ્યુઅલી માં ગૌરવને ખબર પડી ગઈ હતી થોડીક કરી નહીં. પ્રેન્ક ગમે ઈ થાય. હવે પ્રેન્ક માં કોણ હલવાય નહીં તમારે જોવાનું. તો આ તો હવે વટે વાત આવી ગઈ છે. જોઈ લે હવે. જોઈએ લેજો. વટે જ વાત છે. હા તો હાલો હવે ભલે ફ્રેન્ક નું થઈ ગયું છે ભજીયું અને હવે અમે સાનમુના ખાઈ લઈ કામ હશે પપ્પા લઈ લે ડિસ્કાઉન્ટ. ભજીયા. એવા તો ફ્રેન્ડ જો અત્યારે ભજીયાનું કામકાજ સમાપ્ત થઈ ગયું છે સંપૂર્ણપણે અને હવે હાલે છે ટાઈટ ઉડાડવાનું કામકાજ. ભજીયા ખાઈને ટાઈટ ન ઉડી. ભજીયા ખાઈને તો નો ઉડી, કેમ કે હું આપણે ખાઈને તો ઉડી ગઈ પણ વાસણ કરીને પાછી ઘરે ગઈ. અત્યારે આવી ટાઈટના વાસણ ધોયા ને, હજી રાજલો બિસાડો વાસણ ધોવે જ છે. એ એક જો પાછળ રહી ગયો જો હજી હાથમાં ડબલું જ છે. એકઈને એક ઘૂંટડો ન દે તો હાલો. જોયું ને? ક્યાં જવું? એટલે કૂતરું આવ્યું આ બધું સિંહ નથી આવ્યો. મારી કમર ભાંગી ગઈ. શાંતિ શાંતિ. રાજલો બિસાડો આવી ટાઈટનો જો વાસણ ઉટકતો આવ્યો છે. ચાલો અમે જાય છીએ. સારું હાલો આવજો. એ હા તો ફ્રેન્ડ્સ મસ્ત મજાના ભજીયા ખાઈને પ્રોગ્રામ બતાવીને ઘરે આવી ગયા છે. તાપીને મસ્તનું તાપણું કર્યું હતું ને તાપીને ઘરે આવી ગયા ને જો બહુ ટાઈટ છે રહીદવાળી, કેમ કે ઠંડી એટલી છે ને મારા મોજા લાંબા થઈ ગયા. આવું બધું છે ઠંડી તો હવે ને મગજ બેન તો કામ જ નથી કરતું. મગજ એવું થઈ ગયું હવે એટલે ઠંડી કરી ગઈ આ મગજમાં. અને હજી તો ઠંડી વધવાની છે. રામ રામ. બરફ પડશે લગભગ ગુજરાતમાં. કાંઈ નહીં જોઈએ બધા એમ કહેતા ખીર ઉપર વધારે ઠંડી હોય તો હવે જોઈએ ખીર ઉપર આપણું હાલ હું થાય છે. અત્યારે જ બેકાર થઈ ગયો હોય ફિલહાલ જ. તો કાંઈ નહીં આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો આજનો વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. મળીએ પાછા કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય, જય શ્રી કૃષ્ણ.